નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણીવાર પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછાતા હોય કે પુસ્તકો અને એના લેખકો વિશે। તો આ વિડીયોમાં આપણે 2018ના વર્ષમાં જેટલી પણ બુક ચર્ચામાં રહી છે, જેટલા પણ લેખકો ચર્ચામાં રહ્યા છે, એ તમામ બુકોનો સમાવેશ આ વિડીયોમાં કરી લીધો છે। અને આ મટીરિયલ્સ તમને અન્ય કોઈ પણ જગ્યાએ મળશે નહીં, તો પહેલેથી સુધી અંત સુધી આ વિડીયો જોજો કે જેથી કરીને આમાંથી બુક અને લેખક વિશે કોઈ પ્રશ્ન પૂછાય તો આપના માર્ક્સ કટ ન થાય। અને વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી અમને એક પ્રોત્સાહન પૂરું પાડજો। તો પહેલી પુસ્તક છે એક્ઝામ વોરિયર્સ। મિત્રો, આ એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક મિત્રો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ લખેલું છે। બીજું પુસ્તક છે મિત્રો પરમવીર પરવાને। આ પુસ્તકના લેખક છે મિત્રો પ્રતાપ કિરણ જૈન મિત્રો, કે જે પરમવીર ચક્ર આપવામાં આવે છે એના ઉપર આમાં ડિસ્કસ કરવામાં આવ્યું છે। ત્રીજું પુસ્તક છે એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ। આ પુસ્તક મિત્રો સૌરવ ગાંગુલીએ લખ્યું છે અને આ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે સચિન તેંડુલકર વિશે, એમાં કોઈનું નામ નથી દીધું, પણ એને એમ કીધું છે કે ખાલી એક સેન્ચુરી કરવી એ મહત્ત્વનું નથી, પરંતુ ટીમને જીતાડવું એ પણ મહત્ત્વનું છે। તો અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ એ પુસ્તકના લેખક છે સૌરવ ગાંગુલી। પછી છે વોટ હેપન્ડ। આ પુસ્તક મિત્રો આપ જાણો છો તેમ હિલેરી ક્લિન્ટને લખેલું છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિને પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને ચૂંટણી હારી ગયા પછી એમના મોઢેથી એમના શબ્દો નીકળ્યા હતા કે વોટ હેપન્ડ। ત્યાર પછી એને પોતાનું એના ઉપર જ આખું પુસ્તક લખી નાખ્યું। ત્યાર પછીનું છે એન અ અનસ્યુટેબલ બોય, એટલે કે અનસ્યુટેબલ બોય। આ પુસ્તકના લેખક છે મિત્રો જાણીતા ફિલ્મ દિગ્દર્શક કરણ જોહર। પછીનો પ્રશ્ન છે ધ કિસ ઓફ લાઈફ। આ ધ કિસ ઓફ લાઈફ નામનું પુસ્તક મિત્રો જાણીતા ફિલ્મ અભિનેતા ઇમરાન હાશમીએ લખેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મન કી બાત। આપ જાણો છો તેમ આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા રેડિયો કાર્યક્રમ એક લોન્ચ કરવામાં આવ્યો છે મન કી બાત। આ રેડિયો કાર્યક્રમનું બુક સ્વરૂપે મિત્રો રાજેશ જૈન નામના લેખક છે તેમણે લખેલું છે। અને આગળનું જે પુસ્તક હતું ધ કિસ ઓફ લાઈફ ઇમરાન હાશમી, આ પુસ્તકમાં એણે કેન્સર વિશે વાત કરી છે મિત્રો। ત્યાર પછીનું છે જસિતા ધ વોરિયર ઓફ મિથિલા। આ પુસ્તકના લેખક છે મિત્રો અમીશ ત્રિપાઠી મિત્રો। ત્યાર પછીનું છે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ। આપ જાણો છો તેમ જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સનું હાલમાં જ મૃત્યુ થયું છે, તો એમાંથી પણ આ પ્રશ્ન પૂછાય એવી સંભાવના છે। તો સ્ટીફન હોકિન્સ દ્વારા મિત્રો અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિલ્ક મેન। આ મિલ્ક મેન નામનું પુસ્તક મિત્રો એના બર્ન્સે લખેલું છે અને આ પુસ્તક માટે એને મેન બુકર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે। તો આ ખાસ આઈપી છે, આની એક ટ્રીક પણ છે યાદ રાખવાની, મિલ્ક બર્ન એમ યાદ રાખી લ્યો તો પણ તમને ખ્યાલ આવી જશે। મિલ્ક મેનના લેખિકા છે એના બર્ન્સ। ત્યાર પછીનો પ્રશ્ન છે હાફ ગર્લફ્રેન્ડ નામનું પુસ્તક મિત્રો ચેતન ભગતે લખેલું છે। ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી। આ પુસ્તકના લેખક છે શશી થરૂર। ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી। આ લખતા હું ભૂલી ગયો છું, તો પાછળ પ્રાઇમ મિનિસ્ટરની પાછળ નરેન્દ્ર મોદી લાગે છે। આ પુસ્તકના લેખક છે શશી થરૂર। ત્યાર પછી છે મહારાણા પ્રતાપ ધ ઇનવિઝિબલ વોરિયર। તો આ પુસ્તકના લેખક છે રીમા હુજા। ત્યાર પછી બ્રીફ આન્સર્સ ટુ ધ બિગ ક્વેશ્ચન્સ। આ પુસ્તકના લેખક પણ મિત્રો સ્ટીફન હોકિંગ્સ છે। બ્રીફ આન્સર્સ ટુ ધ બિગ ક્વેશ્ચન્સ। અને મિત્રો આ તમને પીડીએફ ફાઇલ નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો અને ગમે ત્યારે તમારે વાંચવું હોય તો વાંચી પણ શકશો। તો લિંક ઉપર જઈને તમે ડાઉનલોડ પણ કરી લેજો આ ફાઇલને। વાનર ધ લેજન્ડ ઓફ બાલી, સુગ્રીવ એન્ડ તારા। આ પુસ્તકના લેખક મિત્રો આનંદ નીલકંતન છે અને તમે જાણો છો તેમ હમણાં જ એક બહુ જ મસ્ત ફિલ્મ આવી હતી બાહુબલી। તો બાહુબલી જે ફિલ્મ છે એનો ઉપન્યાસ જે છે આનંદ નીલકંતનનો, એના ઉપર જ એ બનાવવામાં આવેલી હતી। તો આ પણ એક લેખક છે અને એણે પણ આ પુસ્તક લખેલું છે બીજું, વાનર ધ લેજન્ડ ઓફ બાલી, સુગ્રીવ એન્ડ તારા। પછીનો પ્રશ્ન છે ઇટ રિફ્રેશ નામનું પુસ્તકના લેખક છે સત્યા નંડેલા। સત્યા નંડેલા તમને ખબર હોય તો માઇક્રોસોફ્ટ કંપનીના CEO છે મિત્રો, એમણે આ પુસ્તક લખેલું છે ઇટ રિફ્રેશ। પછીનો પ્રશ્ન છે આઈ ડુ વોટ આઈ ડુ નામનું પુસ્તક મિત્રો આરબીઆઈના
જે હમણાં જૂના ગવર્નર હતા એના દ્વારા લખવામાં આવેલું છે, રઘુરાવ રાજન. આઈ ડુ વોટ આઈ ડુ. પછીનો પ્રશ્ન છે, ધ ગોલ્ડન હાઉસ નામનું પુસ્તક મિત્રો સલમાન રુશ્દીએ લખેલું છે. ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ. ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ નામનું પુસ્તક મિત્રો અરુંધતી રોય દ્વારા લખવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન છે, ધ શેરશાહ ઓફ કારગિલ. ધ શેરશાહ ઓફ કારગિલ. તો આ પુસ્તક મિત્રો દીપક સુરાના દ્વારા લખવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન છે, બાય આઈ એમ હિન્દુ. વાય આઈ એમ હિન્દુ નામનું પુસ્તક મિત્રો શશી થરૂર દ્વારા લખવામાં આવેલું છે. પછીનો પ્રશ્ન છે, ગાંધી ધ ઇયર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ 1914થી 1948. આ પુસ્તકના લેખક છે રામચંદ્ર ગુહા. ફરીથી પુસ્તકનું નામ બોલું છું, ગાંધી ધ ઇયર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ 1914થી 1948. રામચંદ્ર ગુહાએ લખેલું છે. પછી છે સિટીઝન એન્ડ સોસાયટી નામનું પુસ્તક મિત્રો મોહમ્મદ હામિદ અંસારી, જે આપણા પહેલાંના ઉપરાષ્ટ્રપતિ હતા, એમણે આ પુસ્તક લખેલું છે, સિટીઝન એન્ડ સોસાયટી. અને છેલ્લો પ્રશ્ન છે, દિલ્હી મેરી દિલ્હી બિફોર એન્ડ આફ્ટર 1988. તો આ પુસ્તકના લેખિકા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત છે, જેણે આ પુસ્તક લખ્યું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટમાં જણાવજો. પસંદ આવ્યો તો લાઇક કરજો, ન પસંદ આવ્યો તો ડિસલાઇક કરજો. અને આ સિવાયના પુસ્તકોના નામ જાણતા હો તો એ કોમેન્ટમાં જણાવજો, કે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, અને ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.